બેટા આ બધું કેવી રીતે થઈ ગયું? એ જ તો મમ્મી, એમને બે ત્રણ લોકોને લોન આપી હતી બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે, અને એ લોકો દગો આપીને બધા પૈસા તો લઈ ગયા, અને સાથે સાથે અમારું ઘર, અમારી પ્રોપર્ટી, એ બધી પણ અમારા હાથમાંથી જતી રહી છે. આ શું વાત કરે છે બેટા? પણ જો કુમાર, બિઝનેસ કરતા હોય, તમારા પાર્ટનર્સ હોય, તો થોડી તો તમારે પણ તકેદારી રાખવી જોઈએ કે બિઝનેસ કેવી રીતે ચાલે છે, હિસાબ કિતાબનું બધું ધ્યાન તો રાખવું જોઈએ તમારે. પણ હવે આ બધું જ એટલું બધું થઈ ગયું ત્યાં સુધી તમારું ધ્યાન ક્યાં હતું કંઈ સમજાણું નહીં આમાં તો. વિશ્વાસ કરવાની ટ્રાય કરી હતી. હવે ગમે તેટલું ધ્યાન રાખીએ, હિસાબ બધા અપ ટુ ડેટ રાખીએ, પણ વિશ્વાસનું શું? એ દગો તો કોઈ પણ ક્યારે પણ આપી શકે ને. વિશ્વાસઘાત કર્યો બેટા. ધંધામાં આટલો બધો કોઈની ઉપર અંધવિશ્વાસ ના મુકાય. હા મમ્મી, તમારી વાત સાચી છે, પણ હવે શું કરી શકીએ? આટલા વર્ષોથી બિઝનેસ કરે છે અને કોઈ દિવસ આવું થયું નથી. આજે પહેલી વાર જો આવું થયું છે તો કદાચ નસીબમાં એ જ લખેલું હતું, એટલા માટે જ થયું હશે ને. આ રીતિકા, એ તો વાત સાચી છે, પણ હવે આગળ શું કરવાનું છે, કેવી રીતે આમાંથી બહાર આવવાનું છે, શું કાંઈ વિચાર કર્યો છે? શું કરવાનું છે હવે? અમે પોલીસ કમ્પ્લેન તો કરી છે, પણ હવે એ બધી પ્રોસેસમાં તો બહુ વાર લાગશે. કાયદો અને એનો નિકાલ આવતા. પોલીસ કેસથી કંઈ થવાનું નથી. તમારા પૈસા જે લઈને ગયા છે ને, પોલીસવાળાને પૈસા ખવડાવી દેશે એટલે તમારો કેસ રફે દફે થતાં વાર પણ નહીં લાગે, અને નવું કંઈ થઈ શકશે નહીં. વાત સાચી છે ભાઈની. તો ભાઈ, હું એમ કહેતી હતી કે જ્યાં સુધી અમે થોડું ઘણું વ્યવસ્થિત નહીં થઈ જાય ફરીથી, ત્યાં સુધી હું અહીંયા રહું તો વાંધો તો નથી ને તમને લોકોને? હવે ના તો ના જ કહેવાય ને બેટા. એને જશે તો પણ ક્યાં જશે? હા હા, કરે, આપણે કંઈ વાંધો નહીં. તમે રોકાવ અહીંયા જ્યાં સુધી તમારું વ્યવસ્થિત કંઈ ન થાય ત્યાં સુધી. હા, તમારું જ ઘર છે એમ સમજીને, બરાબર છે ને? બીજું તો શું, અત્યારે હવે તમારી પરિસ્થિતિ જે છે તો રોકાવ અહીંયા, વાંધો નહીં. આ બી તારું જ ઘર છે ને, જેમ ભાઈનું છે એમ તારું છે. રોકાવો, અહીંયા રોકાવો. હવે એમાં બહુ વિચારવાનું ના હોય, હા, બરાબર અને ને? તમારા કપડાને પછી જઈ અને લઈ આવો, અને વાંધો નહીં, જ્યાં સુધી બધું રેગ્યુલર ન થાય ત્યાં સુધી અહીંયા જ રહેજો. નેહા, ઉપરવાળી પેલી રૂમ છે ને, એ પેલાને કંઈને ખાલી કરાવી અને આ લોકોનો સામાનને ત્યાં કરાવડાવી દેજો, ઠીક છે? તમે થેન્ક યુ સો મચ. જો આવવાનું ને અહીંયા આવી રીતે રોકાવાનું અમને સારું તો નહીં જ લાગે, પણ પરિસ્થિતિ હવે એવી ઊભી થઈ ગઈ છે કે ક્યાં જઈએ. અમે તમને બિલકુલ નડતરરૂપ નહીં થઈએ. અરે નડવાના ક્યાં છો તમે અમને? એવું નહીં રાખવાનું. આ તમારું જ ઘર છે એમ સમજીને રહો, જ્યાં સુધી તમારો આ બધો નિકાલ નહીં આવે ત્યાં સુધી. હા રીતિકા, તારા ભાભી સાથે જઈ અને ઉપરવાળી રૂમ જોઈ લે, ત્યાં વ્યવસ્થિત બધું કરાવી અને ત્યાં તમે રૂમમાં રહી દેજો, ઠીક છે? હા, જા ને. અને ચા ને એવું મૂકજો એટલે કુમારને. હા હા. આ કેવું ઓચિંતાનું ના બનવાનું બની ગયું. હા, બધું ચાલ્યા કરે, હવે જીવનની અંદર ચડ ઉતર તો આવ્યા કરે. ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જશે. હા, હા. હું પણ બધી કોશિશ મારી કરાવું છું કે જલ્દી જલ્દી આનું નિકાલ આવી જાય. હા, જોઈએ હવે. હા હા, ઠીક છે, થઈ જશે. સર. હો. સારું થયું ભાભી તમે આવી ગયા. આ ખાંડ ક્યાં મૂકી છે? ખાણ તો ઉપર છે, પણ શું કામ હતું? હા, કંઈ નહીં, હું છે ને કોલ્ડ કોફી બનાવું છું, એમના માટે અને ભાઈ માટે પણ. નહીં, તમારા ભાઈ તો નથી પીતા, પણ આ વાસણનો ઢગલો પડ્યો છે અને તને કોલ્ડ કોફીની પડી છે.
અને ખોટું ના લગાડતી હો. જો માનું છું કે તમે બહુ લક્ઝરિયસ લાઈફ જીવ્યા છો અને કદાચ એમાંથી બહાર આવતા સમય લાગે, પણ હવે કહે ને કે એક સમય પછી જ્યારે આપણી પોઝિશન એવી હોય ને તો એ પછી થોડું ધીમે ધીમે ઓછું કરી દેવું જોઈએ. જે મળે એમાં જીવવું જોઈએ. જ્યાં જાઓ ત્યાં પછી તમે જે જીવ્યા છો એ જ વસ્તુ તમને જોઈએ કે કોલ્ડ કોફી સિવાય ના ચાલે તો એ વસ્તુ તો ખોટી ને. કોલ્ડ કોફી નહીં તો ચા પીવડાવી દે ને, એમાં શું? ચા પીતા શીખવું જોઈએ. હવે તમારું જે લેવલ હતું ને જે હાઈ પ્રોફાઇલ તમારું સ્ટેટસ તમારું લેવલ એ હવે સાવ ડાઉન થઈ ગયું છે. તો હું નથી ઈચ્છતી પણ હું એવું કહું છું કે જેવો સમય હોય ને એવું જીવવું જોઈએ. તો કોઈક વખત ચા પણ પી લેવાય. ભાભી તમારી વાત સાચી જ છે, હું ના નથી પાડતી, પણ એકચ્યુઅલી જઈને કોલ્ડ કોફી પીવાની ઈચ્છા થઈ હતી અને એમને આદત છે એટલે જ. પણ હું સમજુ છું તમારી વાતને. મને એમ હતું કે આજે જ અમે અહીંયા આવ્યા છીએ એટલે ભાઈ માટે પણ કોલ્ડ કોફી બનાવું અને બંને પી લેશે એમ. એ જ તો કહું છું કે આવતાની સાથે જ તમે તો બધું જતાવવાનું ચાલુ કરી દીધું કે ભાઈને કોફી પીવડાવું અને એ બાને તમારા હસબન્ડને પણ કોફી પીવા મળી જાય. બરાબર ને? ભાભી કેવી વાત કરો છો તમે? હક જતાવા લાગી એટલે આ ઘરમાં શું હક નથી મારું? નહીં, જરાય નહીં. તમે અહીંયાથી ગયા ને પછી તમારો હક ખોઈ બેઠા છો તમે. હા, હવે મારું ઘર છે, તમારું નહીં. તમે ખાલી આવ્યા છે, તમને આશરો આપ્યો છે. આ શું? તમે તો આવતાની સાથે સીધા રસોડામાં ઘૂસી ગયા અને કોલ્ડ કોફી બનાવવા લાગ્યા. બોલો. ભાભી આપણે તો જ્યારથી તમારા લગ્ન થયા તમે કેટલી સારી રીતે બનતું હતું આપણા બેનું. આપણે તો ફ્રેન્ડ્સની જેમ રહેતા હતા ને આજે હજી તો હું આવી અને તરત તમે મને આટલી મોટી વાત કહી દીધી કે આ ઘર ઉપર મારું હક જ નથી. શું રીતિકાબેન, સમયની વાત છે. જેવો સમય હોય ને એવું રહેવું પડે. હા, તમારો જે સમય હતો એ ગયો. ફ્રેન્ડની જેમ રહ્યા છે, બધી વાત સાચી છે, પણ અત્યારે જે પણ હું કહું છું કે ખોટું કીધું મેં બરાબર જ છે ને? હા, અને તમે તો પાછા રીચ પર્સન લક્ઝરિયસ લાઈફ જીવવાવાળા છો, ખબર છે, પણ હવે નહીં, અહીંયા નહીં ચાલશે. મેં કીધું ને ભાભી કે તમે જે આ વાત કરો છો એ સાચી જ છે અને ધીમે ધીમે આદત પડી જ જશે. મેં ખાલી એમ વિચાર્યું હતું કે હમણાં જ આવ્યા એટલે બનાવી દઉં, પણ જો તમને એવું છે કે આ બધું નહીં કરું નહીં બનાવું તો કાંઈ વાંધો નહીં. હા, મારા મોજ શોખ એટલા બધા પણ નથી કે આ પીશું તો જ શાંતિ થશે. બસ તો બહુ સારું. લો, બહુ સારી વાત કરી તમે. અને કાલથી નહીં, તમે આજથી જ શરૂઆત કરી દો કે વસ્તુ વગર ચાલશે. કોલ્ડ કોફીને ચા બનાવી દો, ચા પીવડાવી દેજો તમે કુમારને, બરાબર છે? અને તમારા ભાઈ માટે તો હું બનાવી લઈશ. હા, અને કંઈ પણ બીજું કંઈક બનાવવું હોય, કંઈ જરૂર હોય તો મને કહેજો. જાણ કર્યા પછી જ બનાવજો. અને હા, આ વાસણનો ઢગલો પડ્યો છે તો જરા માંજી નાખજો ને. એમાં એવું છે ને કે આજે કામવાળી નથી આવવાની, રજા પર છે. હા, એટલે બેટા ચા. કેમ બહુ ઉદાસ, શું વિચારમાં બેઠો છે? અરે કંઈ નહીં, આ બધું કામકાજનું હોય ને ટેન્શન મમ્મી, બીજું કંઈ નથી. ને જમાઈના માટે કંઈ કામનું વિચાર્યું બેટા તે? હા, બસ આમ જોવા જઈએ તો એ જ વિચારતો હતો કે આપણો ધંધો ને એ જે બિઝનેસ કરતા એ તો એકદમ અલગ અલગ છે. એટલે આપણામાં તો કુમાર કાંઈ સેટ થઈ શકશે નહીં, તો એના માટે કંઈ વિચારીએ કે શું થાય. પણ અત્યારે તો હાલ પૂરતું તો એવું કાંઈ યાદ નથી આવતું કે શું કરવું શું નહીં, કેમ કે એ પણ એના ટેન્શનમાં છે, બધું જતું રહ્યું છે એના દોડાદોડીમાં, અને આપણું પણ એ છે. પણ જોઈએ હવે શું થાય છે તે. પણ કેટલા દિવસ એ પણ આપણા ઘરે રહી અને એને પણ કદાચ બોજ લાગતો હશે કે આપણા ઘરે રહીને
તારી વાત બધી સાચી છે. બોજ તો એને લાગતો તો હોય કોઈને ગમે ના જ ગમે ને સાસરે રહેવાનું, પણ હવે મજબૂરી છે એ લોકોની, તો પછી શું કરવાના. પણ એક તો એણે ભૂલ કરી જ છે કે એટલો બધો ધંધાની અંદર કોઈની ઉપર વિશ્વાસ મૂકી અને આવી રીતે તો ભૂલ ન જ કરાય. હવે કેટલા લોકોને એની પાછળ વિચારવાનું, તમે વિચાર તો કરો. તારી વાત બધી સાચી છે, મને બધું સમજાય છે. મારો જીવ બર થયા કરે છે અંદરથી. હું અંદરથી ગભરાયા કરું છું. આ બધું ક્યારે ઠામે પડે ને ક્યારે મારી દીકરીના ઘર ભેગી થાય, ત્યાં સુધી તેને યાર રોકાવું જ પડશે ને. હા હા, બધી વાત સાચી છે, હું એ જ વિચારું છું. અને મને તો ટેન્શન એ છે કે આ લોકો આવ્યા છે તો નેહાએ તો જો કે હજી મને કાંઈ કીધું નથી, પણ હવે એને પણ કદાચ ગમે ન ગમે એ પણ એ વાતનું પણ મોટું ટેન્શન છે. એ તો વાત સાચી જ છે, પણ હવે લગ્ન પછી દીકરી સાસરામાં જ હોય, પિયરમાં આવે ન હોય, પણ એના સંજોગો એવા આવ્યા છે તો આપણે સમજી શકીએ છીએ. પણ હવે શું થાય જોઈએ. તારી બધી વાત સાચી છે દીકરા, હું એ બધું સમજુ છું, પણ હવે આવું મોટું ટેન્શન એ લોકો લઈ કરીને બેઠા છે ને માથે બધું લેણું થઈ ગયું છે, ઘર બાર વગરના થઈ ગયા. હવે એને શું કહેવાય આપણાથી. કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો, બધું કંઈ વિચારશું સાથે મળીને, એટલે એનો નિવેડો આવી જશે. કંઈ નહીં, ચા પીઓ તમે. જયદીપ, હજુ પણ કહું છું, તું માની જા મારી વાત. શું માની જાઉં બધું? તું શું કામ તારી સાસરીમાં જઈને પડ્યો છે? માન્યું કે તને તકલીફ આવી ગઈ તો હું છું ને. બેન, કોણ વધારે નજીક છે અત્યારે એમ જોવા જઈએ તો? અરે પણ લોકો જ છે ને. પણ હું તારી બેન છું. મને ખબર છે બેન, તું બધું સંભાળી લે એમ છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અમારે અહીંયા આવવું પડે એવું છે. હવે ચાલ. હું તને, તું ત્યાં પરદેશમાં, હું તને અત્યારે શું કહું ને, તું શું કરી શકે તાબડતોબમાં, એટલે અમે અહીંયા આવી ગયા. તું કેવી વાત કરે છે? તને એટલી ખબર નથી પડતી કે તારે તારી બેનની હેલ્પ લેવી જોઈએ. તું સાસરીમાં જઈને પડ્યો છે, ન કરે નારાયણને કાલે કઈ તને તકલીફ થઈ ગઈ, અને ગમે તેમ તો એ તારી સાસરી છે, હું તારી બેન છું. તારા જીજાજી સાથે વાત કરું એટલે બધી વાત બની જાય. ના ના બેન, તું જો અત્યારે જીજાજીને કોઈ વાત કરવાની જરૂર નથી, તો એટલું બધું ટેન્શન નહીં લે, એ બધું સારું છે, કોઈ ટેન્શન નથી અહીંયા. જો જયદીપ, ખોટું નહીં કહું, મને તારી બહુ ચિંતા થાય છે. હો, તું બેન છે, આ સમાન છે, ચિંતા તો થાય જ ને. અને તું બહુ ટેન્શન નહીં લે, એમ બધું બરાબર છે, કંઈ વાંધો નહીં આવે. તું નાનપણથી જિદ્દી હતો ને જિદ્દી જ રહ્યો, સમજવાની કોશિશ જ નથી કરતો. આ સમજે તો અત્યારે છે ને આ બધી વાતનો નિવેડો આવી જાય. અને આમ તું તારી જીદ ઉપર અડ્યો છે. મેં તને પહેલા પણ કહ્યું હતું કે વિશ્વાસ ન રખાય લોકો પર, પણ નહીં, તને તો આંધળો વિશ્વાસ મૂકવાની પહેલેથી આદત પડી ગઈ છે ને. અરે બેન, લાઈફ છે, બિઝનેસ છે, બધું થયા કરે, બધા અનુભવ થાય, બધામાંથી પસાર થવું પડે ને બેન. બરાબર છે, પસાર થવું પડે, અનુભવ લેવા પડે. આ કોઈ સ્કૂલની એક્ઝામ નથી કે દરેક વખતે પરીક્ષાઓ આપ્યા જ કરીએ અને ફેલ થઈએ તો પાછી રીટેસ્ટ આપવાની. સમજવાની કોશિશ કેમ નથી કરતો? બેન, લાઈફ પોતે જ એક પરીક્ષા છે સૌથી મોટી. દર પગલે આપણે પરીક્ષા આપવી પડશે. જયદીપ, તું જાણે છે ને કે આપણે એકબીજા માટે શું છીએ? મમ્મી પપ્પા તો છે નહીં, અને તારા માથે આટલી મોટી આફત આવીને ઊભી હોય તો શું કરવું જોઈએ મારે? તું બસ મારા પર વિશ્વાસ રાખ, બધું સારું થઈ જશે. તારો ભાઈ બધું સંભાળી લેશે. મને ખબર છે ને, મારો ભાઈ બધું જ સંભાળી લેશે એની રીતે. પછી ભલે ને તકલીફમાં જીવતો હોય. તકલીફ હોય, કોને તકલીફ નથી દુનિયામાં? થોડી ઘણી તકલીફ મને આવી ગઈ છે, એમાં શું થઈ ગયું? મને કંઈક શીખવા મળશે. બરાબર છે, તને શીખવા મળશે. તે બહુ બધું શીખી લીધું છે, અને શીખવામાં કંઈ બાકી હોય તો પાછું કહેતો રહેજો તારી બેનને. બેન કેમ આવું કરે છે? જો અત્યારે છે ને, અત્યારે કોઈ ઘરે નથી, એટલે મેં તને ફોન કર્યો હતો, અને એ લોકો ગમે ત્યારે આવી જશે. રીતિકા ક્યાં છે? એના ભાઈને બધા સાથે ક્યાંક બહાર ગઈ છે. સારું, પણ કંઈ પણ કામકાજ હોય ને તો એની ટાઈમ કોલ મી, ઓકે? હા બેન. અને જરા પણ મૂંઝાતો નહીં. હા બેન. અને જરા પણ મૂંઝાતો નહીં. હા.
અને બીજી ધ્યાન રાખજે. હા અને બીજી એક વાત હા કે હા 1-2 દિવસમાં તારા જીજાજીનો ફોન તારી પર આવશે અને એ જે કહે ને એ વાત માની લેજે અરે બેન તું મારી વાત માન ને, અત્યારે કઈ નથી કહેવાની જરૂર, પ્લીઝ. સારું તને જેમ ઠીક લાગે ને એમ કર ઓકે હા ચાલ બાય. બાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સમજવાની કોશિશ નથી કરતો આ છો બિઝનેસ માટે થઈને બુક્સ વાંચો છો ને, પણ હવે આ બુક્સ વાંચીને શું ફાયદો? જો આવું બધું નોલેજ હોત તમારામાં તો તમને નુકસાની થોડી ગઈ હોત બિઝનેસમાં. એટલે આ બધું વાંચો નહીં તો સારું છે, કારણ કે વાંચીને કંઈ અર્થ નથી. શું કહું, મારે સાચું કહું ને તો મારે બોલવું ના જોઈએ, ઘરના જમાઈ છો, પણ નહીં છૂટકે મારે કહેવું પડશે કે આમ તમે આખો દિવસ બેઠા હોવ છો, એના કરતાં ઘરમાં થોડા નાના મોટા કામ પડ્યા હોય છે. એટલે હું તમને કંઈ કપડાં વાસણ કચરા પોતા નથી કહેતી, પણ એમ કે બેઠા હોવ છો, કંઈ કામ કરશો તમારે હોતું નથી તો સ્વાભાવિક છે ને કે નાના મોટા કામ પડ્યા હોય. માનો કે ઓફિસે ફાઇલ પહોંચાડવાની હોય, કંઈક ગાડી લઈને શાકભાજી. વાંધો નહીં ભાભી, હું કરી દઈશ, એમાં મને કોઈ વાંધો નથી. તમે કહેજો ને, કોઈ પણ કામ હોય મને બેઝિઝક બોલજો. હા, એમાં કહેવાનું શું હોય? તમે અહીંયા જ રહો છો ઘરમાં, તો પછી તમારે સમજીને કરવું પડે. એમાં અમે કહીએ ને તમે કરો, એ શું કંઈ સારું લાગે? હા બટ અહીંયા ઘરમાં કઈ તારીખે ક્યાં કયું કામ હોય, હવે તમે કહો છો કે ફાઇલ પહોંચાડવાની હોય, તો એ બધું તો મને નહીં ખબર હોય ને. તમે કહેશો એટલે હું બધું કરી દઈશ, તમે ચિંતા નહીં કરો. જો તમે આટલું જ બધું સમજો છો, આટલા સમજદાર વ્યક્તિ છો, તો પછી આ તમારા બિઝનેસમાં લોસ ગયા પછી તમે આમ અચાનક થોડા આવી ગયા હોત. એટલે શરમ આવે, મને શરમ આવે છે કે હા શું એક જમાઈ આવી રીતે ઘરે આવીને પડ્યા છે, અને એક નહીં 2 જણા, બોલો 2 જણા માથે આવીને તમે પડ્યા છો. હવે અત્યારના સમયમાં એક વ્યક્તિનો ભાર ઉઠાવો ને એ અઘરું હોય, તો તમે તો 2 જણા. એટલે આ તો કહું છું કે વગર કહીએ કામ કરી લેવું જોઈએ, આમ કહેવાની રાહ ના જોવાય કુમાર. હું સમજુ છું ભાભી, અમને પણ નથી ગમતું, અહીંયા પણ મજબૂરીએ આવવું પડ્યું છે, પણ આ મજબૂરીનો અમે ફાયદો નહીં ઉઠાવીએ. તમને કોઈક ને કોઈક રીતે કામમાં આવીશું, તમે બિલકુલ ચિંતા નહીં કરો. તમે જે પણ કહેશો હું કરીશ. હમણાં પણ કોઈ કામ હોય તો મને કહો ને, હું જઈ આવું. કંઈ બહારથી લાવવાનું હોય કે કંઈ કશે બહાર લઈ જવાનું હોય, કંઈ પણ બીજી વસ્તુ હોય, તમે કહો મને. હા તો વાંધો નહીં, શું કરે હવે, કરવું તો પડશે. જો થોડા ઘણા ઇસ્ત્રીના કપડાં પડ્યા છે તો એ કરી નાખજો, કારણ કે છે ને હમણાંના એક જે અમારા કામવાળા આવતા ને એ નથી આવવાના હવે. તો રીતિકાબેન છે એ થોડા ઘણા વાસણ નીકળશે, એ ઘસી નાખશે, અને નાના મોટા દોડાદોડીના કામ હશે એ તમે સંભાળી લેજો. વાંધો નહીં ભાભી. હા તમે એક કામ કરો, મને જે પણ બધા કપડાં છે એ આપી દો, એટલે હું પહોંચાડી દઉં. સારું ભલે, પણ શું કહું, તમને એમ ના થયું એકે વખત કે આવી રીતે કોઈકના માથે ના પડાય એમ? હા, આમ થોડીએ શરમ ના આવી તમને બંને જણાને? કે તમને જરાય શરમ ના આવી કે તમારા શાળાના ઘરે જઈને તમે રહેવું? કેવું ખરાબ લાગે. અરે ભાભી, હું જલ્દીથી જલ્દી એવી ટ્રાય કરું છું કે અમે ક્યાંક ભાડાએ કે ક્યાંક બીજે રહેવા જતા રહીએ. અમે અહીંયા વધારે દિવસ નહીં રહીએ. તમે એનું ટેન્શન નહીં લો. ના ના, વાંધો નહીં, તમે રહો એનો વાંધો નથી, પણ કેટલો સમય રહેશો? ખાલી એટલું કહેશો મને. હું જેટલું બને એટલું જલ્દી નીકળી જઈશ ઘરેથી. હવે એનું હું કઈ રીતે કહી શકું કે હું આ તારીખે નીકળી જઈશ કે આટલા દિવસમાં હું નીકળી જઈશ? હું મારી ટ્રાય ચાલુ છે એ કરતો રહીશ, અને જેવું બધું થાળે પડી જશે હું જતો રહીશ. ઓકે, વાંધો નહીં. સારું, કંઈ નહીં, તો મેં તમને આ ઇસ્ત્રીના કપડાનું કહ્યું છે એ થોડું કરી નાખજો, અને થોડું શાકભાજી લાવવાનું છે. તો બાઇક છે ને બહાર જ પડી છે, તો એ લઈ જજો. એકચ્યુઅલી 4 વ્હીલ છે ને તો લઈને જવાના છે ધર્મેશભાઈ. ના ના ના, હું બાઇક પર જ જઈશ. 4 વ્હીલમાં ક્યાં? ભલે, તો
સારું. અને રીતિકાબેનને ચાલો ને હું જ વાત કરી લઉં. તમે શું કરો? ભલે. 140 × 22 27 189 27 200 500 300 31,325 કેટલા હજાર ને લાખોમાં ગણગણ કરો છો? 7 - 24 અને શેના માઇનસ કરો છો તમે? અરે હિસાબ ચાલુ છે હવે તું કમની આ તો ઘડી. હિસાબ પછી કરજો ને મારી વાત સાંભળો ને પહેલા. હા મારા કાન ખુલ્લા જ છે તું બોલે રાખજે શું બોલવાનું. કાન ખુલ્લા છે ધર્મેશ? હું કઈ વાત કરવા આવી છું. આમ તમે ફોનમાં ધ્યાન રાખેલું ને એ મને જરાય નથી ગમતું. હા બોલ ચલ શું છે તારે? આ તમારા બેન ને બનેવી આવ્યા છે એ કેટલા દિવસ રોકાવાના? અને જરા એમ લોકોને શરમ નથી? આમ માથે આવીને પડ્યા. હે? એ લોકોએ એક વખત તો વિચાર કરાય ને કે અત્યારના સમયમાં એક વ્યક્તિને રાખવું અઘરું પડે તો આ 2 જણા આવીને માથે પડ્યા છે બોલો. અને બિઝનેસમાં લોસ ગઈ છે તો આપણા ઉપર? અરે તારી વાત સાચી છે હું સમજુ છું પણ હવે એનું અત્યારે આપણી સિવાય કોણ છે? આવી પરિસ્થિતિમાં આપણે જેને ના પાડી દઈએ તો શું કરવાના છે? હજી 2-5 દિવસ જશે, હજી તો 1 દિવસ થયો છે તો જોઈએ હજી થોડા દિવસ રહે. એમના માટે હું પણ પ્રયત્ન એ જ કરું છું કે એને જલ્દી કાંઈ વ્યવસ્થિત સારી ધંધે ચડી જાય ને તો આપણે શું છે આપણે ટેન્શન એટલું ઓછું. જ્યાં સુધી એનું ટેન્શન નહીં ઓછું થાય ત્યાં સુધી એ આપણા ઘરે રહેવાના છે તો ફાઇનલ છે. શું કરી શકવાના કે તું મને? દયાના દેવ છો ને તમે તો તમારાથી 2 શબ્દ નહીં બોલાય. હા આમને આમ રહેશો ને તમે તો એ લોકોમાં તો બુદ્ધિ નહોતી એટલા માટે બિઝનેસમાં લોસ ગઈ. અને આમને આમ તમે એ લોકોની પાછળ રહેશો ને તો આપણે એ લોકો જેવા થઈ જઈશું. આપણા બિઝનેસના કોઈ ઠેકાણા નહીં રહી. એ લોકોને તો નુકસાની ગઈ છે પેલા કહે ને કે હાવ પાયમાલ થઈ ગયા છે અને આપણે પણ થઈ જઈશું. અને આપણે એકલા નથી, આ 2 છોકરાઓ છે એનું શું? અરે હું બધું વિચારું જ છું બાપા પણ હવે હું તને શું કહું છું કે હું એને અત્યારે કદાચ એવું કહી દઉં કે ચલો તમે મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ. હજી તો આવ્યા છે 1 દિવસ. તું જો થોડા દિવસમાં મને એની કરતાં વધારે ચિંતા છે કે કોઈ ધંધે ચડી જાય ને તો એની રીતના એ ઘરે જતા રહેવા છે. હા લૂંટાવી દો એને ધંધે ચડાવી દો. પાછા બિઝનેસ એ લોકોને ખોલી આપો એટલે પાછા હતા એવા ને પાછા માથે આવીને પડશે. ફરી પાછા તમે એવું કરજો. અરે હું એને ધંધો ખોલી દેવાનું નથી કહેતો પણ હવે જે ધંધો કરતા હતા એ રિલેટેડ એને કોઈ કામ મળે ને એવી વ્યવસ્થા કરું છું તો શું છે જલ્દી કામે લાગી જાય ને તો આપણા ઘરેથી પણ ટેન્શન જાય અને એને પણ માઇન્ડ થોડુંક ટેન્શન ફ્રી રહે કે ચલો કામ તો આપણું મળ્યું એમ સમજ્યા? બસ એ લોકોને સેટ કરવાનું રહેવા દો તમે. હા એ લોકો તો બુદ્ધિના બળદિયા છે જ. એ લોકોમાં જો બુદ્ધિ હોત ને તો અત્યારે આ સિચ્યુએશનમાં ના હોત. તો હવે શું કરું? તું કે એ કરું ચાલ. નહીં તો તને હું બધી છૂટ આપું છું. તારે જે કરવું હોય ને જે રીતના તું કર. એની સાથે જે વ્યવહાર કરવો હોય તું કર. એમને તારે જે કહેવું હોય તું કે. બીજું તો હું શું કરી શકું એમ કે તું મને. બસ મારે જે કરવાનું છે ને એ હું કરી લઈશ. હા તમારે જે કરવાનું છે ને એ તમે વિચારો. અરે હા બાપા એ જ વિચારું છું એ જ ચિંતામાં છું કે ભાઈ એક વખત આ કુમાર અને બેનનું કામ વ્યવસ્થિત ધંધે ચડી જાય ને તો આપણે પણ ફ્રી થઈ જાય અને આપણું પણ કામ થઈ જાય. એટલે તું વધારે ચિંતા નહીં કરતી, ટેન્શન નહીં લેતી, બધું સારું થઈ જશે. ઠીક છે? બીજું શું? હવે તો તમારી વાત માન્યા વગર છૂટકો નથી. પણ યાદ રાખજો છોકરાઓ છે આ તો હોસ્ટેલમાં રહી છે ને એટલે. હા બધી મને ખબર છે એ બધું થઈ જશે. હવે હું મારો અધૂરો હિસાબ પૂરો કરું. સારું મને થોડા પૈસા આપો મારે થોડા શોપિંગ કરવા જવી છે. હા એ પેલામાંથી લઈ લેજે, કબાટમાંથી લઈ લેજે. હા પાછા લાગી ગયા આમાં વાત નહીં અરે સાંભળે મારી. કામ તો કરવું જોઈએ કે નહીં મારે? હા તો કર્યા કરો કામ. જે કહ્યું છે ને એ કામ પહેલા કરજો પછી બીજું બધું કામ. એ ભગવાન હજી તો 1 દિવસ નથી થયો ત્યાં કાળો કકળાટ ચાલુ થઈ ગયો. આ વધારે દિવસ રોકાશે તો શું થશે? જોઈ લીધું શું થાય છે ઘરમાં? શું થાય છે ઘરમાં? જે થાય છે એ બરાબર જ તો થાય છે. ખોટું શું થાય છે? મેં તમને કહ્યું હતું ને કે મારા ઘરના લોકો કોઈ દિવસ ના નહીં પાડે અને તમે જોયું ને. હા માન્યું કે ભાભીએ થોડું ગેરવર્તન કર્યું પણ એમની પણ કંઈ ભૂલ નથી ને. સૌથી પહેલી વાત તો એ છે કે
પહેલેથી જ એમનો સ્વભાવ એવો જ છે. અને બીજી વાત એ કે એ તો આપણે બંને આમ અચાનક આવી ગયા ને આટલી મોટી વાત. કાલ સુધી જે ઘરની દીકરી આમ મસ્ત 4 વ્હીલરમાં આવતી હતી, હા બધા માટે એટલી બધી વસ્તુઓ લઈને આવતી હતી, હા જે બધું જોઈને એ લોકોએ લગ્ન કર્યા હતા અને એ લોકોને ખબર પડે કે અચાનક જ આપણે બંને રોડ ઉપર આવી ગયા છે તો એ લોકોને પણ શોખ તો લાગે ને. એટલે એ શોખમાં થોડા ઘણા રિએક્શન તો આવા નીકળી જાય. જો તને ખબર છે તારા ભાઈને કોઈ વસ્તુની કાંઈ કમી નથી, પણ આવતાની સાથે જ કોફી બંધ થઈ ગઈ મારી. મને વાંધો નથી એનાથી, પણ થઈ ગઈ ને. એ લોકોને કંઈ કમી પડી જાત કોફી પીવડાવી દેતો. અને ભાભીએ મને કહી દીધું કે તમે બેઠા જ છો તો ઘરનું થોડું કામ કરી આપો. હા, ઇસ્ત્રી માટે કપડાં તમે આપી આવો કારણ કે ભાઈ નથી આવતો, આવતા વેત થોડા શાકભાજી લેતા આવજો. આ બધા કામ ચાલુ થઈ ગયા છે. અરે તમને ખબર નથી, એ તો ભાભીનો સ્વભાવ થોડોક છે આવો. પણ કેવું આવું? સાવ આવું? એવું નથી. જો એ મને પ્રેમ તો કરે જ છે ભાભી, આમ દીકરીની જેમ તો રાખતા જ હતા પહેલેથી જ. પણ આમ અચાનક આવી બધી ખબર પડે તો એટલે કીધું ને તમને, આ ટેન્શનમાં ને શોખમાં થોડું વધારે બોલી ગયા હશે. હું માનું છું એમની ભૂલ છે, પણ ભાભીથી શું ફરક પડે? તમે મારા ભાઈને જુઓ, મારા મમ્મીને જુઓ, એ લોકોએ કંઈ પણ વસ્તુ માટે ના પાડી તમને. બરાબર છે, જોઈ લઈએ એ પણ. હા, જોઈ લેજો. અને એમ પણ મારે પણ જોવાનું જ છે ને કે તમારા બેન શું કરે છે. જોવાઈ જશે. લેટ્સ સી વોટ હેપન્સ. બોલ ને બેટા, કેમ બહુ આમ ઉદાસ થઈને એકલી એકલી બેઠી છો? ના ના મમ્મી, કંઈ નહીં. તમે બોલો ને, શું થયું? તમે ક્યાં ગયા હતા? હું બાજુમાં ગઈ હતી, ઓલા દાદીની જરા તબિયત ખબર પૂછવા ગઈ હતી. પણ મને લાગે છે તારા મનમાં કંઈ વાત છે, કે ને શું કઈ છે? ના મમ્મી, એવું કાંઈ નથી. હવે તમને તો ખબર જ છે ને, હા જે પણ સિચ્યુએશન ચાલી રહી છે એ પ્રમાણે બસ થોડુંક ટેન્શન હતું, બીજું કાંઈ નહીં. હવે એ બધું તો ઠીક છે, હવે ધીરે ધીરે બધું સેટ થઈ જાય બેટા. હા, ધીમે ધીમે બધું જ સેટ થઈ જશે. અને ત્યાં સુધી તમે તો છો જ ને. હું તો છું જ ને, પણ તારા મનમાં કઈ વાત છે તો બોલતી નથી. બોલ ને બેટા, મને સમજાય, તારા મોઢા પરથી મને ખબર પડે છે. એવી કંઈ સ્પેશિયલ વાત નથી મમ્મી. જેમ મેં તમને કીધું કે અત્યારે જે કંઈ પણ સિચ્યુએશન ચાલી રહી છે, એટલે કે ઓલરેડી મહિનો સવા મહિનો થઈ ગયો અને અમે અહીંયા જ છીએ. હા તો મમ્મી, શું તમને પણ એવું લાગે છે કે દીકરીને લગ્ન થઈ ગયા પછી એના પિયરે આટલા બધા સમય સુધી ન રહેવાય? એવું કોઈ ગયું? એવું કાંઈ ના હોય. હા, જરૂર પડે તો રહેવું પડે, જવું પડે પિયર. મહિનો 6 મહિનાએ રોકાવું પડે, એવું કાંઈ નથી બેટા. મમ્મી, હું તમને બોજ તો નથી લાગતી ને? ના બેટા, એવું લાગતું હોય તો હું તને પૂછું કે કેમ તું ઉદાસ શાંતિથી એકલી બેઠી છો વિચારમાં? હે જ તો, તમે માં છો ને, એટલે કદાચ તમને એવું કંઈ નહીં લાગતું હોય. કેમ? પણ ભાભી કંઈ બોલ્યા? ભાભી કંઈ બોલ્યા? હું જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી ભાભીને તો નથી જ ગમતું. એ તો તમે પણ જોતા જ હશો ને. પણ મારું એટલું બધું ધ્યાન નહીં રહે બેટા. મને એમ કે તમને તો પહેલેથી કેટલું ભળે છે નણંદ ભાભીને,
બેનો બેન જેવું છે નહીં, હતું. જ્યારથી ભાભીને ખબર પડી છે કે હું હવે અહીંયા જ રહેવાની છું ત્યારથી અમારા બંનેના તો સંબંધ જ બગડી ગયા છે. જે હતું એ બધું જ ગુમાવી દીધું હોય એવું લાગે છે. કેમ? એટલે શું કહે છે ભાભી કે? મમ્મી, તમારા ઘરની વહુ છે ને ભાભી, હા બેટા. અને હું તો એવું જ ઈચ્છું છું કે તમારા લોકો વચ્ચે કંઈ નહીં બગડે, અને મારા લીધે બગડે એ તો હું જરાય નથી ઈચ્છતી. ના ના, તો અહીંયા હું ભાભીની તમારી પાસે કંઈ ફરિયાદ કરવા નથી બેઠી, પણ બસ જે ચાલી રહ્યું છે એ બધું જોઈને મારું દિલ દુખે છે. તું મને છે ને બરાબર કે શું વાત છે. તું ગોળ 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 ઘુમાવીને વાત કરે ને એ મારા મગજમાં ના ઉતરે બેટા. તું મને ચોખ્ખે ચોખ્ખું જે રીતે કહી દે ને, હું એને કહીશ કે મેં તને કોઈ દિવસ બહુ જેવી માની છે, એ પણ મારી દીકરી, તું પણ મારી દીકરી. ને બેટા તું છે ને શાંતિ રાખ, બહુ જીવને ઉપાધિ ન કર. હું કીધું ને મગજ છે ને શાંત રાખ, ને બહુ વિચાર ટેન્શનમાં ન રહે. હા મમ્મી, તમારી વાત સાચી છે, પણ તોય આ બધું જોઈને ટેન્શન તો થાય જ ને માણસને. હા, પણ તમે ચિંતા નહીં કરો, હું એકદમ બરાબર છું. હવે મારા મમ્મી પાસે છું, મારા ભાઈ પાસે છું. ભાભીનો થોડો ઘણો સ્વભાવ બદલાઈ ગયો છે, પણ કંઈ વાંધો નહીં, ચાલશે. તો સમય જાય એટલે બધું પાછું મારા બદલાઈ માટે તો જાય. એ જ જરૂરી છે કે મારા ભાઈ અને મારા મમ્મીને કોઈ પ્રોબ્લેમ નથી. ના, મને શું વાંધો હોય બેટા, ને તારા ભાઈને કંઈ વાંધો નથી. ભાઈ તો બેન પાછળ જીવ કાઢે એવો છે. મારો દીકરો તો સારો છે, મારી દીકરી પણ સારી છે. ભગવાનની દયા છે કે મને જે સંતાન આપ્યા તે સારા છે. હા, જો પોલીસ સ્ટેશનમાં અને બધે હું ધક્કા ખાઉં છું, પણ તમને તો ખબર ને કામ કેવું હોય એ લોકોનું. એ તો મેં તમને પહેલાં જ કીધું હતું કે પોલીસ સ્ટેશનમાં જવાથી કોઈ ફાયદો થવાનો નથી. કદાચ તમે તમારા ભાગીદાર જે હતા એમના કોઈ સગાવાલા છે, એમના કોઈ ભાઈ છે, એમની પાસે જાઓ તો કદાચ થાય. હવે પોલીસ સ્ટેશનમાં જવાથી કંઈ ફાયદો થવાનો નથી. અને જે ગયું છે એની વિશે વિચારવામાં રહેશો તો તમે નવું કશું કરી શકશો નહીં. એટલે મારું તો એવું જ તમને કહેવું છે કે હવે તમે કંઈ બીજું વિચારી અને આગળ વધો તો વધારે સારું છે. અમને બેઠા બેઠા તો જો આ મહિનો સવા મહિનો થઈ ગયા છે અને કંઈ થયું નથી હવે, અને આમને એમ સમય નીકળી જતાં વાર પણ નહીં લાગે. હા, તમારી વાત સાચી છે. હું મારી ટ્રાય બધી રીતે કરું છું, પણ ખબર નહીં ગ્રહો કેવા બેઠા છે કે કોઈ કામ પાર નથી પડતું. ગ્રહો બેઠેલા ન હોય અને આપણે આપણી રીતે બેસાડવા પડે. આપણી બુદ્ધિથી, આપણા વિચારોથી, આપણી સમજણથી એ ગ્રહોને તમે બેસાડો તો તમારું કામ આગળ વધવાનું છે. તમે હાથ પર હાથ રાખીને બેઠા રહેશો તો કંઈ આગળ વધશે નહીં અને બસ આમને એમ સમય વીતતો રહેશે. એટલે મારું તો તમને એવું કહેવું છે કે હવે તમે કંઈ બિઝનેસ ન કરી શકો, કાંઈ ધંધો ન કરી શકો તો કોઈ પણ સારી જગ્યાએ નોકરીએ બેસી જાઓ, તમારા ધંધાને અનુરૂપ કાંઈ નોકરી મળતી હોય તો. કેમ કે આમને એમ તમે વિચારતા રહેશો કે હું કોઈ ધંધો કરીશ અને ધંધામાંથી પાછો આગળ વધીશ તો મને નથી લાગતું કે તમે કંઈ આગળ કરી શકો એવું. તો સારી નોકરી શોધીને નોકરી પર બેસી જાઓ તો વધારે સારું રહેશે. તમારી વાત સાચી છે ભાઈ. હું એવું જ કંઈક હવે ટ્રાય કરું છું. કોઈ જોબ મળે એવા પ્રયત્ન કરું છું. જેવી તરત જોબ મળી જાય તો પછી અમે અહીંયાથી જતા રહીશું. આઈ નો બહુ મોડું થઈ ગયું છે, ઘણો ટાઈમ થઈ ગયો છે અહીંયા રોકાયાને, અને નહીં સારું લાગે એવું. મને ખુદને નથી ગમતું, પણ કંઈ નહીં, હું મારી બેસ્ટ ટ્રાય કરું છું અને જલ્દીથી જલ્દી હું એનું સોલ્યુશન લાવી દઈશ. હા, એક મારો ફ્રેન્ડ છે જેમનું લાકડાનું ગોડાઉન છે. ત્યાં જે માલ આવતો જતો હોય એનો હિસાબ રાખવાનો, અને જો તમને કાંઈ વાંધો ન હોય તો સવારથી બસ સાંજ સુધી ખાલી ગાડી આવે એની નોંધ રાખવાની અને બેસવાનું એવું છે. એક જો તમને ઈચ્છા હોય તો એમને હું વાત કરું, અને ત્યાં નોકરી જો તમને કમ્ફર્ટેબલ લાગતી હોય કે હું નોકરી કરી શકીશ એવી તો કહો તો હું વાત કરું. નહીં તો પછી તમારી રીતના તમારા ધ્યાનમાં કાંઈ હોય તો એ નોકરી તમે વિચારો. બિલકુલ, હું થોડી ટ્રાય મારી રીતે કરી લઉં છું. પછી ક્યાંય જો મેળ નહીં પડતો હોય તો તમે જ્યાં કીધું ત્યાં જતો રહીશ. હા, જો તમે ખોટું નહીં લગાડતા, પણ
આટલા બધા દિવસ સાસરીમાં રહેવું એ પણ સારું ન લાગે, એટલે તો હું તમને વાત કરું, કેમ કે આને લીધે મારે પણ ઘરમાં બોલાચાલી થતી હોય છે, નેહાને પણ મારે ઘણી સમજાવવી પડતી હોય છે, અને એ પણ યોગ્ય ન લાગે મને. તો તમે તમારી રીતના સમજી જાઓ તો વધારે સારું રહેશે. તમે બિલકુલ ચિંતા નહીં કરો, હું કંઈક કરું છું, સોલ્યુશન આનું લાવું છું. જલ્દી પહેલું સોલ્યુશન લાવો એટલું વધારે સારું છે. ઠીક છે? હા હા. હે ભગવાન, બસ હવે જલ્દીથી જલ્દી જે વિચાર્યું હતું એ થઈ જાય. કરી લીધી પ્રાર્થના? અરે ભાભી, તમે? હા, થઈ ગઈ પ્રાર્થના. હા, ભગવાનને કહેતા હશો ને કે આ બધું થઈ ગયું એ સારું થાય, પણ હવે આ બધી પ્રાર્થના કરવાથી શું ફાયદો? હા, આ બધું જે થયું એ તમારા કર્મો, તમારા પાપો તમને નડ્યા છે, એમાં ભગવાન પણ બિચારા શું કરે? હા ભાભી, આ કેવી વાત થઈ? લો, અમારા કર્મો, અમારા પાપો એટલે તમે કહેવા શું માંગો છો? એવા તે કયા કામ, એવા તે કયા પાપ કર્યા છે અમે? જો સીધી ને સિમ્પલ વાત છે, આપણા કર્મો જ હંમેશા આપણને નડે છે, બરાબર? એટલે તમે કંઈક તો એવા કર્મો કર્યા હશે ને કે તમને જે આ બધી તકલીફો થઈ, પ્રોબ્લેમ થઈ, તમારા બિઝનેસમાં લોસ ગયો અને તમે ક્યાંથી ક્યાં આવી ગયા, તો તમારા પાપ નહીં કહેવાય તો બીજું શું કહેવાય? ને કયા પાપ કર્યા હોય એ તો તમને ખબર હોય ને, બાકી અમને શી ખબર હોય? કંઈ વાંધો નહીં ભાભી, બધાનો વારો આવે જ છે ને. અમારા નસીબમાં જે લખેલું છે એ તો અમારી સાથે થવાનું જ છે. એટલે આજે કદાચ અમારો દિવસ નથી, કાલે તો આવશે જ. આજે તમારા દિવસ છે, કાલે અમારા આવશે. વિચારે રાખો, સપના જુઓ, એવા દિવસો ક્યારેય ના આવે. એના માટે છે ને બુદ્ધિ હોવી જોઈએ, અને જો તમારામાં બુદ્ધિ હોત તો પછી આ દિવસો ના જોવા પડ્યા હોત તમારે. અને અમારી બુદ્ધિ તમારા જેવી ભ્રષ્ટ નથી, મીન્સ કે તમારા જેવી નથી કે અમે આવી રીતે લોસ કરીએ ને આમથી આમ આવી જઈએ. ભાભી, સાચું કહું ને તો આજે તમે બુદ્ધિની વાત કરો છો. હવે બુદ્ધિ કોની કેવી છે એ તો સમયે સમયે બધાને ખબર પડી જાય બસ આ દીદી, બહુ થઈ ગયું. બહુ થઈ ગયું? મારું બહુ થઈ ગયું ભાભી. માન્યું કે તમે લોકોએ અમને આશરો આપ્યો છે, આ ઘરમાં રહેવા માટે હા પાડી છે, પણ એનો મતલબ એ તો નથી કે તમે મન ફાવે તેમ બોલ્યા રાખો. મને જે બોલો ઠીક છે, પણ જય માટે હું એક પણ શબ્દ નહીં સાંભળી શકું. નહીં સંભળાતું હોય ને તો અહીંયાથી નીકળીને ચાલવા માંડે. આ બે શર્મની જેમ ઘરમાં ના પડ્યા રે ભાઈ. એક મિનિટ ભાભી, ઘર જમાઈ બનાવીને રાખ્યા છે તે, હા? અને તું એમ કહે છે કે જઈને બોલે એ ના ચાલે. જો તને તારા વરનું એટલું જ લાગતું હોય ને તો ઘર છોડીને નીકળી જવાય અહીંયાથી. તમારો હક નથી આ વાત કહેવાનો. આ વાત જો મારા ભાઈ મને કહે, મારા મમ્મી મને કહે ને તો હું તરત જ નીકળી જાઉં અહીંયાથી. પણ આ હક તમારો નથી. તમારા ભાઈ કહે તો તમારા ભાઈમાં જો એટલી બુદ્ધિ હોત ને તો એક દિવસે તમને ના પાડી દીધી હોત, આ ઘરમાં પગ જ ના મૂકવા દીધો હોત. બુદ્ધિ તો ખાલી તમારામાં જ છે ને, બાકી ના તો મારામાં ના જયમાં. અને હવે તો તમે પોતે જ પોતાના વર માટે પણ એવું કહો છો કે એમાં પણ બુદ્ધિ નથી. જોયું કે એમનામાં પણ બુદ્ધિ નથી. હા તો નથી જ. અરે પોતાના દીકરાઓનું વિચારવાનું મૂકીને, પોતાના ઘરનું વિચારવાનું મૂકીને બેન અને બનેવીનું વિચારી રહ્યા છે. મારી બેન દુઃખી છે, મારા જીજાજી, પણ વાંધો નહીં, એ પણ બહુ જલ્દી ખબર પડી જશે કે તમારા ભાઈએ જે તમને અહીંયા રાખ્યા છે ને એ તમારા ભાઈની પણ તમને ખબર પડશે કે તમારા ભાઈ કેટલા દિવસ રાખશે. એ જ તો. હા, તમારી તો ખબર પડી જ ગઈ, ભાઈની અને મમ્મીની પણ ખબર પડી જશે ત્યારે આ ઘરમાંથી નીકળી જઈશ. એટલે કહેવા શું માંગો છો તમે? હા, અમારી ખબર પડી ગઈ એટલે? એક તો અહીંયા રહેવું છે, મફતના રોટલા તોડવા છે, અને ઉપરથી પાછા મારી સામે બોલો છો. જો સિદ્ધિકાબેન, તમે તમારી લિમિટમાં રહેશો ને
તો વધારે સારું. મફતના રોટલા તોડો છો ભાભી. તમે જ કીધું હતું ને આ ઘરમાં વાસણ ઉટકવા માટે, હંજવારી પોતા કરવા માટે, કપડાં ધોવા માટે, બધા કામ માટે કામવાળી આવતી હતી. પણ હું જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી આ બધા જ કામ તમે મારા પાસેથી કરાવો છો. મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, ભલે રહીસી જોઈ છે પણ તોય શરીર મારું સારું જ છે. મને કામ કરવાની આળસ કોઈ દિવસ નથી થઈ. પણ આ જે તમારું વર્તન છે ને એ યાદ રાખીશું. હા તો રાખજો ને યાદ. અને કામ તો કરવું જ પડે. આમ બેઠા બેઠા કશે ખાવાનું ના મળે. પહેલાં જ કહી દીધું ભાભી, કોઈ પ્રોબ્લેમ નથી મને કામ કરવાની. હા તો પછી ફરિયાદ શેની કરો છો? ભગવાન ભગવાન? બસ જે લોકોમાં બુદ્ધિ નથી એ બધાને બુદ્ધિ આપજો હા. અને બધાનું સારું કરજો. વાહ, એટીટ્યુડ તો જો એનો. ભગવાન પાસે કહીને ગઈ છે કે જેનામાં બુદ્ધિ નથી એને બુદ્ધિ આપજો. બુદ્ધિ તો એનામાં જ હતી ને, એટલે જ તો એના વરને લઈને અહીંયા પડી છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો રીતિકા, સમય ઘણો જતો રહ્યો છે અને હજુ કાંઈ પ્રોગ્રેસ જયદીપ કુમારની થઈ નથી ધંધામાં કે કોઈ નોકરીમાં. મારે તો જો કે વાત થઈ એમની સાથે સવારે જ, પણ હવે તને કહેતા પણ મને થોડું એવું લાગે છે કે આ કેવું ન જોઈએ, પણ સમય વીતતો ગયો છે ને કંઈ પ્રોગ્રેસ આગળ વધી નથી, તો હવે કંઈ વિચારો તો વધારે સારું. જો બેન છે દીકરા ને એ મુસીબતમાં છે ને એટલે આપણા ઘરે આવી છે અને આપણે એને સપોર્ટ ના કરીએ. તો કર્યો જ ને. આટલા દિવસથી તો રાખ્યા એમને. આટલા દિવસથી સપોર્ટ કર્યો છે, હજી કેટલો સપોર્ટ કરીએ બોલો મમ્મી? પણ એ લોકોનું જ્યાં સુધી બધું થારે થામ ના પડે. અરે એમને તો આખી જિંદગી ઠરે થામ ના પડે. ના. તો શું આખી જિંદગી માથે પડશે મારે? ના બેટા ના, એવું ના બોલ. મારી દીકરીનું ભલું થાય એવું ના બોલ બેટા. સાચી વાત છે મમ્મી, એટલા માટે તો મેં પણ ઘણી બધી કોશિશ કરી કે જયદીપ કુમારને કંઈ સારી એવી નોકરી મળી જાય, સારું કામ મળી જાય, તો ધંધે ચડી જાય તો એમને પણ મગજમાંથી ટેન્શન ઓછું થાય. હા પણ હવે એક હાથે તો તાળી ન વાગે, એમને પણ કાંઈ પ્રયાસ તો કરવા જ પડે ને. આખો દિવસ ઘરે ને ઘરે રહી અને પ્રયાસ નહીં કરે તો કેવી રીતે થશે? એ કહેવાનો મતલબ એ છે, બીજું કંઈ નહીં. અને કોઈ પણ જગ્યાએ પાર્કે 5 દિવસ સારા લાગે, વધારે તો પછી સારું ન લાગે. આમ પણ આખો દિવસ આ ટાપાટૈયા કરવા, અહીંયા જુઓ, નાના મોટા ઘરના કામ કરો, એમ થોડી જિંદગી નીકળે અહીંયા? હા, તમે જ કહો કંઈ. હવે તમે બધાએ બોલી લીધું હોય તો મારો વર કંઈક કે. હા બોલો, હવે તમે બોલો. તો બોલ રીતિકા, શરત કોણ જીત્યું? શરત? પહેલી વાર શરત હારવાની ગમતી નથી. શરત? એટલે કોંગ્રેચ્યુલેશન્સ, આ જીતી ગયા તમે આ શરત. એક મિનિટ, આ શરત શું વાત કરો છો તમે? કહું તમને, અમારા બંને વચ્ચે એક શરત લાગી હતી, સંબંધોની શરત. અમારા બંને વચ્ચે એ ડિબેટ થઈ હતી કે એને એવું લાગતું હતું કે એનો ભાઈ અમારે કોઈ પણ મુસીબતમાં અડીખમ ઊભો રહેશે અમારી પાછળ, અને મને એવું નહોતું લાગતું. તો એ વાતે અમે જીદે ચડી ગયા. તો લગાવી શરત કે કંઈક એવું પ્લાન કરીએ અને તમારા ઘરે આવીએ. એટલે અમે બધું નાટક કર્યું, અને જો રિઝલ્ટ સામે છે. આનો બધો ભ્રમ ભાંગી ગયો. એનો ભાઈ, એના ઘરના બધા જ લોકો કેવા કેવા મેણા મારે છે. એટલે તમે કહેવા શું માગો છો કે આ તમારો બિઝનેસ બધું, તમારા પાર્ટનર, આ બધી ખોટી વાત છે? મને કંઈ સમજ ના પડી. માન્યું કે શરત મારી હતી, પણ શા કારણે? અને અમારી પરીક્ષા લેવી? કારણ કે ભાભી, મને વિશ્વાસ હતો ને. મને તો એમ હતું કે હા,
મારા મમ્મી અને મારા ભાઈ માટે તો મને જરાય પણ શંકા નહોતી કે એ લોકો મને આમ ઘરમાં રાખવા પહેલાં વિચારશે. પણ હા ભાભી, તમારા માટે પણ મને એટલો જ વિશ્વાસ હતો. પણ જયદીપે કીધું કે એવું જરૂરી નથી કે તને જે લાગે છે એ સારું છે, એ સત્ય છે. આજે અમારી પાસે બધું જ છે. હું જ્યારે આ ઘરમાં આવતી, તમારા બધા માટે કેટલું બધું સામાન લઈને આવતી, બધા માટે ગિફ્ટ અવારનવાર લઈને આવતી, એટલે કદાચ તમને સારું લાગતું હોય. પણ જે દિવસે હું ખાલી હાથ આ ઘરમાં આવીશ, આ ઘરમાં રહેવા માટે આવીશ, ત્યારે તમને લોકોને હું બોજ લાગવાની છું કે નહીં, બસ એ જ શંકા હતી. જો કે મને નહીં, પણ એ શંકા જયદીપને હતી. અને એટલે જ આ બધો નાટક કર્યો અમે. માનું છું કે અમે જે કર્યું એ ખોટું જ હતું. કદાચ તમને લોકોને સારું નહીં લાગ્યું હોય, પણ મારા માટે, મારી જિંદગી માટે, મારા વિશ્વાસ માટે અમે જે કંઈ પણ આ કર્યું ને, થેન્ક ગોડ, હા ઉપરવાળાની દયા છે કે આવો પ્લાન અમારા મગજમાં આવ્યો. મને ખબર તો પડી કે જે લોકોને હું મારી જિંદગી સમજતી હતી, એ લોકોને તો મહિના દિવસની અંદર અમે બંને ખટકવા લાગ્યા. અને તમને તો મહિના દિવસ લાગ્યું, ભાભીને તો પહેલા દિવસથી જ અમે ખટકતા હતા. પહેલા જ દિવસથી કોફી બંધ થઈ ગઈ. તમને કઈ દૂધની કમી હતી? અને સવાલ ફક્ત કોફીનું પણ નથી, સવાલ મનનું છે. જ્યારે જમાઈ આવે ઘરમાં, અરે જમાઈ છોડો, કોઈ પણ મહેમાન જ્યારે ઘરમાં આવે ત્યારે એ લોકોનું સત્કાર કરવાનું, એવા બધા સંસ્કારો આપ્યા છે મમ્મીએ. અને આ ઘરમાં આવું બધું જોવા મળી ગયું. જયદીપ, બેન, દીદી તમે? અચાનક અહીંયા? તું છેલ્લા 5 દિવસથી ફોન નથી ઉપાડતો, મને ચિંતા થઈ, એટલે હું તાત્કાલિક અહીંયા આવી. શું થયું? તમે લોકો કંઈક વાત કરતા હતા ને, અને તું ફોન નહોતો ઉપાડતો. રીતિકા, તમને પણ મેં કેટલા ફોન કર્યા, તમે પણ ન ઉપાડ્યા ફોન. બીજી બધી વાત છોડો, મારે કોઈ વાત નથી કરવી. તારા જીજાજીએ તાત્કાલિકપણે તમને બંનેને બોલાવ્યા છે અને તમારે મારી સાથે આવવાનું છે. એટલે કેમ, શું થયું બેન? શું થયું એટલે નથી ખબર તને? તો આ તકલીફમાં છેલ્લા મહિના સવા મહિનાથી જજુમી રહ્યો છે. તને કહ્યું હતું ને કે હું અને તારા જીજાજી બેઠા છીએ, બધું સંભાળી લઈશું. તને નથી ખબર પડતી? હસી છે? આજ બધી વાતોનો ખુલાસો થતો હતો અહીંયા. ખુલાસો? કઈ સમજાતું નથી જયદીપ. હા, જો બેન, એક નાની એવી શરત લાગી હતી મારા ને રીતિકા વચ્ચે, સંબંધોની શરત. આને એવું લાગતું હતું કે એનો ભાઈ એની બેનને કોઈ પણ તકલીફ આવશે તો એની પાછળ ઊભો રહેશે એકદમ કોન્ક્રીટની જેમ. પણ આજે મહિનો સવા મહિનો અમે અહીંયા રહ્યા, એવું નાટક કરીને કે મારો બધો બિઝનેસ ઠપ થઈ ગયો છે, અમે દેવાળું ફૂંકી દીધું છે, ઘર બાર બધું વેચાઈ ગયું છે, આવું કરીને અમે અહીંયા આવ્યા અને ચલાવ્યું થોડું નાટક, અને એમાં આ બધાના રંગ દેખાઈ ગયા. નાટક એટલે તારા બિઝનેસમાં લોસ નથી ગયો? બેન, તારા ભાઈનો બિઝનેસ જેવો હતો એવો જ છે, કઈ નથી થયું. આ તો બસ નાટક કરવા માટે એક બહાનું જોઈતું હતું, એટલે ગામમાં વાત તો ફેરવવી પડે ને એવી રીતે. બાકી મારા બિઝનેસને કંઈ નથી થયું, કોઈ પાર્ટનરે કોઈ દગો નથી આપ્યો, બિઝનેસ એકદમ ટકાટક ચાલે છે. અને આ બધું કરવાથી દીદી એક વાતની તો સમજ પડી ગઈ કે તમે જે લોકોને પોતાના સમજો છો એ ક્યારેક ક્યારેક તમને દગો આપી દે છે, અને જે લોકો પાસેથી તમને કદાચ ઉમ્મીદ નહીં હોય ને, એ લોકો તમારો હંમેશા સાથ આપે છે. સાચી વાત છે રીતિકા, કારણ કે માણસની સાચી ઓળખ તો એના કપરા સમયમાં જ થાય કે કોણ એની સાથે છે અને કોણ એની વિરુદ્ધ. શરમ આવે છે મને
આજે તમને બંનેને પોતાના ભાઈ ભાભી કહેતા. હશે, છોડો બધું. પણ મને એ વાત જાણીને આનંદ છે કે મારા ભાઈ અને ભાભી દુઃખમાં નથી. અને જીવનમાં ક્યારે પણ આવી કંઈ પણ તકલીફ આવે ને તો બે ઝીઝક ચિંતા કર્યા વગર મારા ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા હતા અને ખુલ્લા રહેશે. બાકી તમે લોકો તો આ સંબંધોની પરીક્ષામાં નાપાસ નીવડ્યા છો. ફેલ, અ બિગ ફેલ. બસ હવે એ બધું ભૂલી જાઓ ને પહેલાં જેમ હતા એમ થઈ જાઓ. હું માફી માંગુ છું એ લોકોના વતી. ના મમ્મી, તમારે માફી માંગવાની જરૂર નથી. હું કોઈ દિવસ તમને એક શબ્દ એ બોલી છું મારી દીકરીને નહીં, તમને એ નહીં. જુઓ, આમાં તમે માથું ન લગાડો. તમારો વાંક જ નથી ને તો તમારે માથું લગાડવાની જરૂર પણ નથી. રજા લઈએ. ચાલ ભાઈ, ચાલો ભાભી. બેટા કંઈ વાંધો નહીં મમ્મી, જે વસ્તુની જરૂર હતી એ મળી ગઈ. ધ્યાન રાખજો તમારું. પણ આવતા રહેજો. હા તમે બિલકુલ ચિંતા નહીં કરો. ચાલો. હા, શું કહેતા હો? આવતા રહેજો બેટા. ને માફ કરી દેજે બને તો ભાઈને. બેટા